પરણેલા પુરુષનું પેટ એટલા માટે બહાર હોય છે કારણ કે પેલા મિત્રો સાથે પાર્ટીમાં બહાર જમી આવે, પછી પાછા ઘરે પત્નીના ડરથી બીજી વાર જમે. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો. હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. જ્યારે ઇન્સ્ટાગ્રામ નવું આવ્યું ને તો લોકો સગાવાલાને ગોતી ગોતીને એડ કરતા હતા. હવે એને ગોતી ગોતીને અનફોલો કરે છે. ભવિષ્યમાં પત્નીઓ પતિ સાથે એવી રીતે લડશે કે મારું નસીબ ખરાબ હતું કે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે? આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટરને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. અમારે છોકરાઓને કઈ લગ્ન કરવાના શોખ નથી હોતા સાહેબ. અમે લગ્ન એટલે કરીએ છીએ કે અમારે લીધે છોકરીઓ બિચારી કુંવારી ન રહી જાય. આપણે ગુજરાતમાં મમ્મી પપ્પા ક્યારેય છોકરાઓને ઉઠાડી અને ગુડ મોર્નિંગ નથી બોલતા, બસ ખાલી પંખા બંધ કરી દે. છાના માના બેસો, આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે. અત્યારે क्या होता है, थोड़ा थोड़ा वरसाद पड़ता है, हारो हार थोड़ा थोड़ा बफारा होता है. क्या लाइट का थांभला आड़ा पड़ जाता है तो जीबी वाला लाइट कापी नाखता है. फोन में चार्जिंग नहीं होता है, छोकरा ककड़ाट करता है. तुम्हारे यहाँ ऐसा होता है? एक भाई डॉक्टर ने कहा साहेब तमे जे वजन ओछो करवानी दवा आपी थी ने एनाथी मोढुं आखुं ततड़ी गयुं, मोढामां चांदा पड़ी गया. साहेब के એટલે જ આપી હતી, હવે તમે ખાઈ નહીં શકો. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે અને પત્ની ઘરે હોય તો ઈ મારવા દોડે છે. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે અને પત્ની ઘરે હોય તો ઈ મારવા દોડે છે. ભોળી પ્રજાને છેતરવાનું બંધ કરો, આવું કહેવા વાળા બહુ સાચા છે. એટલે જ તો પાણીયારે ગ્લાસ અને ટ્રેનમાં સંડાસના ડબલા બાંધીને રાખવા પડે. ફાસ્ટ ફૂડ ખાવાથી માણસ ફાસ્ટ નથી થઈ જતો, એવી જ રીતે સ્માર્ટફોન વાપરવાથી માણસ સ્માર્ટ નથી થઈ જતો, પણ લૂઝ મોશન થવાથી માણસ લૂઝ જરૂર થઈ જાય છે. એટલે આવા તડકા ને ગરમીમાં થોડું ખાવા પીવામાં ધ્યાન રાખવું અને લગ્નમાં ઓછું ઝાપટવું. મારા ઘરમાં એટલી બધી એકતા છે ને કે જઈએ હું પાણી પીવા ઉભો થાવ ને ત્યારે બધાયને તરસ લાગે. તમે કોઈ છોકરીને એમ પૂછો કે શું થયું તો 10 માંથી 9 છોકરી એમ જ કહેશે કે કાંઈ નહીં, અને બાકી વધેલી એક છોકરી અંગ્રેજીમાં કહેશે કે નથિંગ. મૂળ તો માણસમાં અક્કલ હોવી જોઈએ, બાકી સુરત તો ગુજરાતમાં છે. એક બિલાડી જાડી ઈ જોડકણું બધાયને ગમે છે, પણ ઘરમાં ગાવાની કોઈની હિંમત નથી. હવે એક અઘરો પ્રશ્ન એ છે કે તપેલી જો ઠંડી હોય તો એને તપેલી કેમ કહેવાય? આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. ભોલી સી सूरत हाथों में किटली दूर खड़ी चिल्लाए चाय चाय. માણસ તો ખરેખરો ત્યારે હલવાય છે કે જ્યારે એને પોતાના જ પૈસા પાછા માંગતા શરમ આવે. અંબાલાલને વિનંતી કે હવે વર્ષારાણીને ફોન કરીને બોલાવો, જો માને તો. સાસુ બહુને કહે તને જમવાનું બનાવતા નથી આવડતું? ઓલી કે ના. તો
તો કે પેલા કેમ નો કીધું? ઓલી કે ઇટ્સ સરપ્રાઈઝ. માણસ જયારે પતંગ ચગાવે ને ત્યારે જ દોરો ખેંચે, બાકીના બધાય દિવસોમાં એકબીજાના ટાટિયા જ ખેંચે. માણસો હવે ભૂકંપ અને સુનામીની પણ આગાહી કરી શકે છે, પણ એક્ટિવા વાળી કઈ બાજુ કાવો મારશે એની આગાહી કરવી નામુમકિન. મહિલાઓમાં બીજું કોઈ ટેલેન્ટ હોય કે ન હોય, પણ સીધી વાતનો આડો જવાબ આપી અને બીજાના મગજના દહીં કરવાનું ટેલેન્ટ તો ભારોભાર ભર્યું હોય. ઝઘડો નહીં, પ્રેમ કરો, અને જો બે કરવું હોય તો લગ્ન કરી લ્યો. આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે, પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. છોકરી જોવા જાય ને ત્યારે રેડિયો થી પણ ધીમું ધીમું બોલતી હોય. ખબર નહીં આ લગ્ન પછી એમ્પ્લીફાયર ક્યાંથી આવી જાય. આ તો સારું કે પુરુષો દેખાવડા હોય છે, બાકી એક જ ઘરમાં 2 જણાના બ્યુટી પાર્લર નો ખર્ચો કેટલો વધી જાત. અમુક વાતો સીધી દિલ ઉપર અટેક કરે છે, જેમ કે તમે કરેલો કોલ અન્ય કોલ ઉપર વ્યસ્ત છે. 3-4 વર્ષ મોટા છોકરાને અંકલ કહીને બોલાવવાળી છોકરીઓ 10-12 વર્ષ મોટા અને ટકલા પતિને બેબી કહીને બોલાવતી હોય. જીવનમાં ડુંગળી જેવા બનો સાહેબ. કોક તમારા છોતરા કાઢે ને તો એની આંખમાં આંસુ આવી જાય. જીવવું અને મરવું એ તો ઉપરવાળાના હાથમાં છે સાહેબ. આપણા હાથમાં તો ખાલી મોબાઈલ જ છે. તમારા અંતરાત્માનો અવાજ તમને છોડી અને બીજાને સંભળાય એને નસકોરા કહેવાય. આ ઉનાળામાં અમારું નવું સાહસ, કેસર તથા હાપુસ કેરીની ગોટલીનો મુખવાસ ફ્રીમાં બનાવી આપવામાં આવશે. આપે ફક્ત કેરી જ મોકલવાની રહેશે. આપના સહકારની અપેક્ષા. ધન્યવાદ. કોણ જાણે કેવા વિટામિન છે આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય. પુરુષ ગમે એટલો બહાદુર અને સાહસિક હોય, પણ 1500 ની વસ્તુ 150 રૂપિયામાં માંગવાની હિંમત મહિલા જ કરી શકે. ઇતિહાસ સાક્ષી છે મિત્રો. કાયમ સ્ટેટસમાં સુવિચાર મૂકવા વાળાઓએ જીવનમાં એવો એક પણ સુવિચાર ઉતારેલો હોતો નથી. મોઢામાં માવો ભર્યો હોય તોય માવો સાઈડમાં કરી અને જે ચા કે પાણી પી લેતા હોય એ વ્યક્તિ જીવનમાં ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય. આ મુકેશ કાકા સાદગી દેખાડે ને તો જ સાદગી કહેવાય, બાકી બીજા કોક સાદગી દેખાડે તો એમ કહે કે પાર્ટી પતી ગઈ લાગે છે. નામ ભલે બધાના અલગ અલગ હોય, પણ ભીડમાં તમે જોરથી બૂમ પાડો કે ડોબા, 20 જણા પાછા વળીને જોવે. સાસુમાં કે વહુ બેટા આજે તારી પહેલી રસોઈ છે, શું બનાવીશ? વહુ કે મેગી. એક છોકરી કે તું મને ભૂલી જાજે નીતિન, હું તારે લાયક નથી. પણ ઓલો કે મારું નામ તો રાજ છે. તો ઓલી કે હા તો તુંય ભૂલી જાજે અને નીતિનને વોટ્સઅપ થી કહી દેજે. તમે માનો છો એટલું લગ્ન જીવન સહેલું નથી. ઘરે સાડો આવે તો પ્રેમ દેખાડવો પડે, અને જો સાડી આવે તો પ્રેમ છુપાવવો પડે. આ મહિને ગિફ્ટ ના ચક્કરમાં ઈ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. ક્યારેક ઘરે એવા વજનદાર મહેમાન આવી જાય છે કે ઈ તો સોફા પર બેહીને જતા રહીએ, પણ સોફો કાયમ માટે બેહી જાય. નમસ્કાર. થોડીક કોમેડી, થોડાક જોક્સ તમારા સમક્ષ મૂકું છું. જો ગમે, મજા આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નવરા બેઠા વિચાર આવ્યો કે લગ્ન કર્યા વગર છોકરીઓ ફૂઈ અને માસી બની શકે, તો લગ્ન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા ન બની શકે? વિચારીને કઈક જવાબ દો.
મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે લગ્નના ડીજે ની પાછળ વાંઢાવ જ નાચતા હોય, બાકી પૈણેલા તો આગળ એમ કેતા હોય કે હવે આ પતે તો સારું. પત્ની એના પતિને કે કાલે તમે પાડોશણને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહીને જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું? મેં તું કેતો હતો ને કે કૂતરું પાછળ દોડે તો ઉભું રહી જવાનું, એટલે ઈ ઉભું રહી જાય. તો હું ઉભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. લિસન અને સાયલન્ટ આ બે અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે, અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે. આજે 50-60 હેડકી એકારે આવી ગઈ. મેને કીધું તું યાદ કરજે, ગોખવા બેહી ગઈ લાગે. પડવું હોય ને તો પ્રેમમાં પડજો, બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી ન પડતા, હાડકા ભાંગી જાય. એક છોકરાએ 108 માં ફોન કર્યો કે હેલો 108, મારો દોસ્તાર ક્રિસ્ટલ મોલ પાસે પડી ગયો છે, બહુ લાગ્યું છે, જલ્દી આવો. 108 વાળા કે ક્રિસ્ટલ મોલ નો સ્પેલિંગ લખાવો. 10 મિનિટ પછી પાછો ફોન આવ્યો કે હું એને ઢસડીને કેકેવી ચોક માં લઈ આવ્યો છું, લખો કેકેવી. વહુ સાસુ ને કે શું ડાકણ જેવી લાગુ છું? સાસુ કે ના ના. તું મારી આંખો ડેડકા જેવી છે? ના ના. તું ભેંસ જેવી કાળી અને પતીરા પાડા જેવી લાગુ છું? ના ના. તમને આવું કેમ વિચાર આવે છે? અરે ઈ કે હું કહું, ઈ કે આખી શેરીની બાઈઓ મને એમ કે છે કે રમલાની ઘરવાળી તો અસલ એની હાહુ જેવી જ થઈ. ઇન્ટરવ્યુ લેવા વાળા એક ભાઈને પૂછ્યું કે તમે આ લાખોપતિ બન્યા છે, એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? તો ઓલો કે એનો શ્રેય હું મારી પત્નીને આપવા માંગુ છું. અચ્છા, વાહ, ધન્ય છે એ સ્ત્રીને. તો પેલા તમે શું હતા? કે પેલા હું કરોડપતિ હતો. નવરા બેઠા એક નવી શોધ. જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે, અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે. કરો ટ્રાય. માથું દુખે, આંખ દુખે, હાથ દુખે, આળસ આવે, નીંદર નો આવે, જો આવું બધું થતું હોય ને તો પોતાનો મોબાઈલ પોતાના માથા ઉપર 7 વખત ફેરવી અને ચોક વચ્ચે મૂકી આવવો. ફક્ત હા કે ના માં જવાબ આપો. તમે નાવાનું ચાલુ કરી દીધું? ગરમી અને બફારો એટલો થાય છે ને કે વિચારું છું કે નવરત્ન તેલમાં ભજીયા બનાવીને ખાઈ લઉં. ભવિષ્યમાં પત્નીઓ પતિ સાથે એવી રીતે લડશે કે મારું નસીબ ખરાબ હતું કે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. ગુજરાતની ફેવરિટ ડિશ ખા મારા સમ. કેટલીક છોકરીઓ ફેસબુક ઉપર એવી રીતે એના દુઃખ દર્દ શેર કરતી હોય છે કે જાણે એ ફેસબુક નહીં એનું પિયર છે. જિંદગીમાં આ બે વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે પવન આવશે તો પાંદડા હલશે, અને જો પવન નહીં હોય તો પાંદડા નહીં હલે. બસ હવે થેન્ક યુ નો કહેતા. પાડો હજી ક્યાંક શાંતિ લે, પણ જે ઉપાડો લે ને એ શાંતિ લે નહીં અને કોઈને લેવાય ન દે. હમણાં એક જુગારી મિત્ર ના પિતાશ્રી નું બેસણું હતું. ત્યાં જઈને મેં પૂછ્યું, મેં કીધું શું હતું બાપુજી ને? તો કે લાલની રાણી, કાળીનો રાજા અને ચોકડીનો દસો. તોય બાપુજી જીદી તો હતા જ, છેક સુધી 100 ન કરાવ્યું અને છેલ્લે પોતે જ પેક થઈ ગયા.